ચાપરગોટામાં એક અઠવાડિયામાં 2 દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। બોડેલી નજીકના ચાપરગોટા ગામ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં 2 દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં 4 દીપડા ફરતા હોવાથી લોકચર્ચા વચ્ચે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। 4 દિવસ અગાઉ એક દીપડો પાંજરે પુરાયા બાદ આજે વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો। આજે પાંજરે પુરાયેલો દીપડો આશરે 2.5 વર્ષની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું છે। આમ એક અઠવાડિયામાં 2 દીપડા પાંજરે પુરાતા હાલ ગ્રામજનો તેમજ વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગના અનુમાન મુજબ વિસ્તારમાં હજુ એક દીપડો અને તેનું માદું બચ્ચું હોવાની શક્યતા છે, જેના પગલે નાયબ વન સંરક્ષક રૂપકકુમાર સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાપરગોટા વિસ્તારમાં વધુ પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે। વન વિભાગે ગ્રામજનો સાથે સંવાદ કરી દીપડાથી બચાવવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું। ચાપરગોટા વિસ્તારમાં સતત દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખીને બોડેલી વન વિભાગ દ્વારા ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। છોટાઉદેપુરના ડીએફઓ રૂપકકુમાર સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોડેલી વન વિભાગના આરએફઓ જ્યોત્સનાબેન રાઠવાએ ગ્રામજનોને વન્ય પ્રાણી દીપડાથી બચવા તેમજ રક્ષણ મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આરએફઓ જ્યોત્સનાબેન રાઠવાની આગેવાની હેઠળ યોજાયેલા સંવાદમાં ફોરેસ્ટર, બીટ ગાર્ડ, વોચમેન સહિત વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ગ્રામજનોને દીપડો દેખાય ત્યારે ગભરાઈને તેનો પીછો કે હુમલો ન કરવો, દીપડાને ઉશ્કેરવો નહીં, એકલા ખેતર કે જંગલ વિસ્તારમાં જવાનું ટાળવું, રાત્રિના સમયે ખાસ તકેદારી રાખવી તેમજ નાના બાળકોને સુરક્ષિત રાખવા અંગે સમજ આપવામાં આવી હતી। વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી હતી કે દીપડો દેખાય તો જાતે તેને પકડવા કે ભગાડવાનો પ્રયાસ કરવાના બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, સાથે વન્ય પ્રાણી અંગે અફવા ન ફેલાવી વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે। આજે બી પણ દીપડો પકડાયો છે અને હજુ બી માંગ એવી છે કે અમારે બીજા બી 1-2 દીપડા જોવા મળે છે અને બીજી બી અમને 1-2 પાંજરા આપે અને એમના માટે અમે જંગલ આપણા ફોરેસ્ટર વિભાગને એવું કહેવા માંગીએ છીએ કે અમને એક બી પાંજરું બીજા બી પકડવા માટે આપે 2 પાંજરા। એમનો અમને ખૂબ ખૂબ આભાર છે અને આજે બી બીજો પકડાયો છે દીપડો। શું નામ તમારું? અજયભાઈ રાઠવા। આજે ચાપરગોટે એક દીપડો પકડાયો છે, પિંજરું મૂક્યું હતું અને 2-3 દિવસ આગળ બી પકડાયેલો દીપડો અને આગળ બીજું દુર્ઘટના બીજી થઈ એ બીજું બી 2-3 દીપડા છે એ બી આગળ દુર્ઘટના નહીં ઘટે એ બી અમારી માંગ છે કે બીજું પિંજરું મુકાય એવી આશા રાખીએ છીએ। અને પિંજરું મૂકે સારી વાત છે કે બીજી દુર્ઘટના થતી કર્મચારી મૂક્યું અને આશા રાખીએ છીએ કે ઓછું પિંજરું આપે। શું નામ તમારું? રાઠવા વિશ્રામ।